તો આજે આપણે વાત કરવાના છીએ ખેડૂત એક રક્ષક મૂવી પર, જે 2022માં રિલીઝ થઈ હતી. જે ફિલ્મને ડાયરેક્ટ કર્યું જીતુ પંડ્યાએ, જે ફિલ્મમાં વિક્રમ ઠાકોર સાથે છે શ્વેતા સેન. તો ચલો ફિલ્મ વિશે થોડી ડિટેલમાં વાતચીત કરીએ. તો મારું નામ છે મિસિસ સ્ટાર્ક ને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો વિક્રમ ઠાકોરની આ મૂવી પર થોડી ડિટેલમાં વાતચીત કરીએ તેના પહેલાં હું તમને ફિલ્મની સ્ટોરી કહી દઉં. ફિલ્મની સ્ટોરી કંઈક એવી રીતે હોય કે વિક્રમ ઠાકોર જે ભણતો હોય અને જે ભણવામાં ખૂબ જ હોશિયાર હોય, છતાંય તે 12માં પછી ભણવાનું છોડી દે અને તે કોલેજ કરવા ના પાડે કે હું ખેતી કરે. તો બધા લોકો હેરાન થઈ ગયા કે ચમ આટલું હોશિયાર છોકરો ભણવાનું છોડીને ખેતી કરવાનું કહે. આ એક ફિલ્મની સ્ટોરી હું કહી નહીં તમને ખર્ચા મેં ભણવાનું છોડીને કોઈ મજા નહીં આવે જોવાની. જે પણ લોકો થંબનેલ જોઈને વિડીયો જોવા એને બધા ફિલ્મ જોઈ જશે ને ના જોયેલું હોય તો મેં તમને સ્ટોરી કહી દીધી. આ સ્ટોરીના ઇર્દ ગીર્દ આખી ફિલ્મ ચાલે. ફિલ્મમાં એક્શન હ, ડ્રામા હ, લવ સ્ટોરી હ ને ઇમોશન હ અને ગીતો પણ ખૂબ સારા. આ ફિલ્મથી વિક્રમ ઠાકોર કમબેક કરી રહ્યા હતા. વિક્રમ ઠાકોર એના પહેલાં ફિલ્મો આવી હતી, પરંતુ 2-3 વર્ષ તો ગેપ હતો દાદા ફિલ્મના પહેલાં. આ ફિલ્મથી કમબેક કરી રહ્યા હતા અને આ ફિલ્મમાં એક સુપરહિટ ગીત પણ છે તેમનું. તો જીતુ પંડ્યા અને વિક્રમ ઠાકોર બે ખૂબ જ સારા ફ્રેન્ડ. તો આ બે જણાએ આ ટોપિક પર ફિલ્મ બનાવવાનું તે માટે વિચાર્યું, કારણ કે 2022માં કે 21માં જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ખેડૂતો સાથે ન્યાય નહોતો થઈ રહ્યો, જેના કારણે વિક્રમ ઠાકોરે વિચાર્યું કે આ ટોપિક ઉપર આપણે એક ફિલ્મ બનાવવી પડશે. કારણ કે એ વખતે વરસાદ વધુ આવે તો કોતો આવે તો જેના કારણે ખેડૂતોની ખેતી એકદમ બગડી ગઈ, જેના કારણે તેમના જીવનનું સ્તર ખૂબ જ નીચે આવી ગયું હતું. જેના કારણે વિક્રમ ઠાકોરે વિચાર્યું કે આ મુદ્દા પર ફિલ્મ બનાવવી પડશે, કારણ કે ગુજરાતમાં અડધા ભાગના લોકો તો ખેતી જ કરતા હોય. એના કારણે વિક્રમ ઠાકોરે વિચાર્યું કે આ મુદ્દા પર એક ફિલ્મ બનાવવી પડે. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ 2022માં ત્યારે એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી. લોકોને ખૂબ જ પસંદ આવી હતી. તેના ગીતો, તેની એક્ટિંગ બધું ખૂબ જ પસંદ આવ્યું હતું. તો આ વિક્રમ ઠાકોરની ખૂબ જ સારી ફિલ્મ હતી. વિક્રમ ઠાકોરના ફેન હોય તો આ ફિલ્મ પર જરૂર જોજો, કારણ કે વિક્રમ ઠાકોરે આ ફિલ્મમાં ખૂબ જ સારી એક્ટિંગ કરી, તેના ગીતો પણ સારા જ છે. તો આજના વિડીયો ટોપિક ખતમ થયા. તો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહો એક્સપ્લેન વિથ અસ.